તો આજે આપણે બનાવવાના છે દૂધીના કોફતા. દૂધી ખમણી લીધી. હવે એમાં નાખશું થોડીક હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખશું, થોડોક ગરમ મસાલો, ખમણેલું લસણ નાખશું, ખમણેલું આદુ નાખશું, થોડુંક જીરું નાખશું, થોડોક ખારો નાખશું એટલે કોફતા પહોંચાડીએ. થોડોક ગરમ મસાલો નાખશું, બહુ જાજુ ન નાખતા, તમે બનાવો તો. શ્રીમતીનો આપણે મેંદો લીધો છે, મેંદો નાખશું, મેંદો નાખી દીધો. લીંબુ નાખશું, હવે મિક્સ કરી લેશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણું દૂધીના કોફતાનું સ્ટફિંગ. તેલ આવી ગયું છે તો આપણે એને તળશું. જોઈ હવે કેવાક બને છે આપણા દૂધીના કોફતા. કોફતાને આપણે ધીમા તાપે તળી લઈશું. સેજ રાતા થાય ત્યાં સુધી આપણે તળવાના છે. તો આપણે દૂધીના કોફતા તળાઈ ગયા છે. તો આપણે એને કોફતાને વઘારશું. કોફતાને વઘારવા માટે ડુંગળી, ટમેટા, આદુ, લસણ, કોથમીર અને લીમડો લીધો છે. તો આપણે વઘારીએ. તો તેલ આપણું આવી ગયું છે. તેમાં નાખશું આપણે રાઈ, જીરું, લીમડો, લસણ, આદુ મિક્સ કરી લઈશું. ખાતે સતળાઈ જાય એટલે તેમાં આપણે ડુંગળી નાખશું. ડુંગળીનો સેજ કલર ફરે ત્યાં સુધી આપણે ડુંગળીને જરાક જ સ્વાદ અનુસાર મીઠું નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું, ટમેટા નાખશું. તો ટમેટા આપણા ચડી રહ્યા છે. આપણા કોફતા નાખી. આપણા કોફતા વી ગયા કઢાઈમાં.
સરખાથી મિક્સ કરી લઈ. બકડિયું ન પડે એનું ધ્યાન રાખી સરખાથી મિક્સ કરી. હવે આમાં આપણે ચટણી નાખી દઈ. ચટણી નાખીને કરી લઈએ આપણે મિક્સ. થોડોક ઉપરથી ટમેટા કેચઅપ નાખી દઈએ. તીખાશ માટે મરચું પાવડર. હવે સરખાથી મિક્સ કરી લઈએ આપણા કોફતા. તો મિત્રો તૈયાર છે આપણા દૂધીના કોફતા. ગાર્નિશિંગ માટે આપણા દૂધીના કોફતા ગાર્નિશિંગ માટે થોડીક કોથમીર ઉપરથી નાખી. તો આપણે ટેસ્ટ કરીએ આપણા દૂધીના કોફતા.